ઓછા તેલમાં માત્ર 10 મિનિટમાં ચોખાના લોટનો નવો ક્રિસ્પી એવો નાસ્તો બનાવીશું. એના માટે એક બાઉલમાં 1 કપ ચોખાનો લોટ, અડધો કપ દહીં, આદુ મરચાંની પેસ્ટ અને 1 કપથી થોડું ઉપર પાણી વાપરી આવું બેટર બનાવી લઈશું. હવે એમાં શાકભાજી તમારા પાસે જે પણ હોય એ તમે લઈ શકો છો. અહીંયા મેં ખમણેલું ગાજર, કોબી સાથે ટમેટાં અને કેપ્સિકમ, લીલા ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. હવે આપણે એમાં ખાવાના સોડા તો થોડા કે પછી ઈનો પણ લઈ શકો છો, ઉમેરી મિક્સ કરી દઈશું. એક પેન લઈશું, હલકી ગરમ કરી થોડું તેલ ફેલાવી દઈશું, થોડા તલ ફેલાવી દઈશું. બેટર આ રીતે 2 ચમચા જેટલું ઉમેરી દઈશું. ઢાંકી અને આ રીતે એક સાઈડ થવા દઈશું. ફ્લિપ કરીશું, પાછું આપણે ઢાંકી બીજી સાઈડ. તો અહીંયા સ્લો ફ્લેમ પર જ 2 સાઈડ થવા દેવાનું છે અને 2 સાઈડથી આવું ક્રિસ્પી થઈ જાય એટલે તમારે ગરમા ગરમ ટમાટો કેચઅપ કે લીલી ચટણી સાથે સર્વ કરો. ચોખાના લોટનો આવો નાસ્તો ન ટ્રાય કર્યો હોય તો જરૂરથી કરજો.